ગીર સોમનાથ જિલ્લાની વેરાવળની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. વહેલી સવારે આવેલ મેલના પગલે દોડધામ મચી. સમગ્ર કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું અને પોલીસ સ્ટાફ તૈનાત કરાયો. જિલ્લા પોલીસ વડા એલસીબી એસઓજી સહિત બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી. સામાન્ય રીતે કોર્ટ પરિસરમાં 150 થી વધુ વકીલ સ્ટાફ કાયમી માટે રહેતો હોય છે તેવું બાર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું. આ ઘટનાના પગલે વકીલો અને કોર્ટના સ્ટાફને કોર્ટ પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા. હું એસએન સવાણી વેરાવળ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છું. કોઈના દ્વારા ગઈકાલ વહેલી સવારે વેરાવળ કોર્ટને એક એવો મેલ આવેલો કે ભાઈ વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપેલી હતી. આજે સવારે જ્યારે દરેક વકીલ મિત્રો પક્ષકારો બધા 11 વાગે નિયમિત રૂપે કોર્ટમાં હાજર થયા ત્યારે નામદાર કોર્ટ દ્વારા આ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી હતી. એટલા માટે સમગ્ર પોલીસ તંત્રને બોલાવવામાં આવ્યું, ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી. અત્યારે વેરાવળ ગીર સોમનાથ જિલ્લાની તમામ પોલીસ આ અંગે કોર્ટની અંદર તપાસ ચાલુ છે. ડોગ સ્ક્વોડ આવી ગયેલ છે, તમામ પોલીસ તંત્ર હાજર છે અને લગભગ 1-1.5 કલાકમાં આ કાર્યવાહી પૂર્ણ થશે એવું છે. લગભગ અમારે નિયમિતપણે કોર્ટમાં હાજર રહેનારા એડવોકેટો લગભગ 150 થી 200 હોય છે અને જો સ્ટાફ છે એ લગભગ 150-200 નો સ્ટાફ છે ઓલ ટોટલ. અને જજીશો 10 થી 11 જજીશો છે. અને મેલ કોને આવેલો હતો? પોલીસને આવેલો છે કે કોર્ટ પરિસર? કોર્ટને આવેલો છે. સવારે તો એમાં કોર્ટના સ્ટાફના કહેવા મુજબ, રજિસ્ટ્રારના કહેવા મુજબ વહેલી સવારે 3-4 વાગ્યાના અરસામાં આ મેલ આવેલો છે અને મેલના અનુસંધાને આજરોજ સવારના 11 વાગ્યાથી આ કાર્યવાહી શરૂ થઈ છે.